એટલે 1 કિલો ચોખા પાછળ આપણે 20 ડીશ બનતી હોય છે. વધારે જોવા જાય તો તે 25 તો વેલકમ બેક મિત્રો, ફરીથી એકવાર નવા એપિસોડમાં આપનું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણી જોડે આજે મહેમાનના રૂપમાં હાજર અમારા ગામની નજીક જે પણ ગામ છે કરોલી, ત્યાંથી પધારેલા એક આપણા મહેમાનશ્રી છે. એમનું ઘણું બધું હાર્દિક સ્વાગત તમારા તરફથી કરું છું. અને આજે આપણને એક એવા ધંધાની માહિતી આપવાના છે કે જેના માધ્યમથી આપણે ઘરે બેઠા આવક કરી શકીએ. તો શરૂઆતમાં એમના મોંથી આપણે એમનું ઇન્ટ્રોડક્શન, એટલે કે એ ક્યાંથી આવે છે, શું નામ છે, એ થોડી ડિટેલ જોઈ લઈએ. ગોહિલ જગદીશસિંહ તપસ્સિંહ ગોહિલ, મારું ગામનું નામ છે કરોલી. મારો અભ્યાસ છે, ગ્રેજ્યુએશન સુધીનો મારો અભ્યાસ છે. અને હાલના તબક્કામાં નાસ્તાની આપણે લારી ચલાવીએ છીએ બારિયાફરી ગામમાં ચોકડી પર કરીએ છીએ. ઓકે, ઠીક છે. તો મિત્રો વધારે થોડી ડિટેલ જોઈ લઈએ તમારા માટે કે એ જે ધંધો કરે છે આજે સમથિંગ કેટલા વર્ષથી કરો છો તમે? લગભગ જોવા જઈએ તો આપણે લગભગ 12 થી 13 વર્ષ થયા છે મારે. કારણ કે પહેલાં જો અમે શરૂઆત કરી હતી તો અમારા કાકાના છોકરાની હોટલ પર અમે શરૂઆત કરી હતી. ત્યાં અમે કારીગરને બોલાવતા હતા. ત્યાં બધું કેવી રીતના શૂટ કરે છે, કેવી રીતના બનાવે છે, આથી નજર અંદાજ કર્યું. એના અનુસંધાને અમે થોડું પોતે સ્ટાર્ટઅપ કર્યું. બરાબર. અને એના હિસાબે અમે પછી ધંધો સ્ટાર્ટઅપ કર્યો. તો સૌપ્રથમ તમને આ આઈડિયા કઈ જગ્યાએથી માઇન્ડમાં આવ્યો કે આપણે આ ધંધો કરવો છે? એટલે એવું થયું કે હવે કંપનીમાં આપણે જઈએ તો 12 કલાક સુધી ત્યાં મજૂરી થોડી કરીએ, તે કરીએ, એનાથી 3 ગણું કામ કંપનીમાં કરીએ અને આપણને બજેટ એટલું મળે નહીં. બરાબર. આ ધંધામાં જો એટલી મહેનત આપણે કરીએ તો થોડું કામ બેનિફિટ રહે, પ્લસ ઘર સચવાઈ રહે. બરાબર છે. હવે તમે જે સ્ટાર્ટઅપ કર્યું તો જે પણ એના સાધનો, એટલે કે જે પણ કઢાઈ કે લાગતું બળગતું, એ નાસ્તાને લાગતું બળગતું જે પણ સાધન સામગ્રી હતી એ, અને એનો પ્લસ જે કંઈ માલ હતો, જે કાચું સામાન કહેવાય, એ કઈ જગ્યાએથી તમે લાવ્યા? હવે અમે શરૂઆત શરૂઆત કરીએ. આપણે ગોધરા ખરું ને, ગોધરા ત્યાંથી જે જે આપણે નહીં હોલસેલમાંથી હજી કઢાઈ છે, જ્યાંની વાસણની દુકાન ત્યાંથી, અને અમુક વસ્તુ જે કરિયાણાની વસ્તુ છે ત્યાં હોલસેલમાં જે મોટી દુકાનો છે ત્યાંથી અમે લાવ્યા. બરાબર છે. એટલે ત્યાંથી લાવવાનો જે આશય છે ને કે ત્યાં આપણને થોડુંક વસ્તુ સારી મળે અને ફ્રેશ મળે અને થોડી સસ્તી મળે, માર્કેટ કરતાં સસ્તી મળતી હોય. ઓકે. હવે તમે જે પણ અત્યારે નાસ્તામાં ચણા પુલાવ બનાવો છો કે પછી સમોસા બનાવો છો, બરાબર ને? તો એની જે પણ રેસીપી હોય છે એની ગુણવત્તા જાળવી રાખવા માટે તમે એમાં કોઈ એક્સ્ટ્રા ઉમેરો છો કે પછી તમારી કોઈ એવી આવડત છે? તો અમે આજે ચણા પુલાવ જે ચણા પુલાવ છે, પૌવા છે, એ વસ્તુ અમે જે બનાવીએ છીએ એ જે પબ્લિકને જે સ્વાદ આવે છે એ લગભગ અમારા પર્સનલ મસાલા હોય છે. ઓકે. અને એ મસાલાથી અમે એનો વઘાર બી એ રીતનો એ કરીએ છીએ. એટલે એના અનુસંધાને ગ્રાહકને થોડુંક એ થાય છે એમ. બરાબર. અને અમુક ક્વોલિટી પ્લસ ક્વોન્ટિટી. બરાબર. અને બજેટમાં બી થોડું બધા કરતાં થોડો ઘણો ભાવ ઓછો હોય છે. ઓકે. એટલે માર્કેટમાં અત્યારે કોઈ બી ધંધો તમે જોઈ લો મિત્રો, તો એમાં સ્પર્ધા ચાલતી હોય છે, હે ને? તો એ સ્પર્ધામાં પોતે પોતાનો ધંધો જાળવી રાખવા માટે યા તો વધારે કરવા માટે આવું કંઈક ગતકડું કરવું પડતું હોય છે. બરાબર છે. તો શરૂઆતમાં જે પણ તમે ગ્રાહકો લાવવા માટેની કોઈ કોશિશ કરી હતી ત્યાં આગળ ધંધો ચાલુ કર્યો ત્યારે, કે પછી ગ્રાહકો તમારો ધંધો જોઈને આવ્યા હતા, કે પછી કોઈ અલગથી તમે કોશિશ કરી, કોઈ પ્રચાર કે આવું તેવું એડવર્ટાઇઝમેન્ટ કે એવું એડવર્ટાઇઝમેન્ટ આપણે નથી કર્યા. ટૂંકમાં સમોસા છે, ચણા પુલાવ છે, પૌવા છે, જે વસ્તુ આપણે જે તેમણે કીધું ને આગળની વઘારની પદ્ધતિ છે ને, અને અમુક અમારા જે પર્સનલ મસાલા છે. બરાબર છે. પર્સનલ મસાલાના અનુસાર સ્વાદમાં થોડોક અલગ રહે છે. બરાબર છે. એના કારણે એક વ્યક્તિ મિત્રો ત્યાંથી નાસ્તો કરીને જાય છે તો એડવર્ટાઇઝમેન્ટ પોતે જ કરે છે કે ત્યાં વસ્તુ સારી મળે છે, હે ને? હવે એમ કહું છું કે તમે અત્યારે જે પણ જગ્યાએ બારેફરી ધંધો કરો છો તો ત્યાં આગળ તમારી કેટલી પ્લેટ પુલાવ અને કેટલી પ્લેટ સમોસા અંદાજે જતા રહેતા હોય છે દિવસના? તો તમે જોવા જઈએ તો અત્યારે મારે સ્ટાર્ટઅપ મેં કર્યું છે ત્યારે હાલમાં જોવા જઈએ તો લગભગ 40-50 પ્લેટની આજુબાજુ ચણા પુલાવ. ઓકે. અને સમોસા લગભગ મારે 150ની આજુબાજુની રચના ચાલુ છે રનિંગ. બરાબર.
હવે એ જ વસ્તુમાં થોડી આવકની ચર્ચા કરી લઈએ કે એ જે ચણા પુલાવ છે કે સમોસાની એક પ્લેટ છે, તો આપણે એક પ્લેટ સમોસા કે એક પ્લેટ ચણા પુલાવ જે આપણને ઘરે બનાવીએ છીએ તો એ પડતર કિંમત કેટલી હોય છે? એની પડતર કિંમત ટૂંકમાં એટલે મતલબ કાચા માલની કાચા માલની પડતર મતલબ આપણે 90 રૂપિયાના આપણે જે બાસમતી ચોખા લાવીએ એટલે એ રાઈસ આપણે બાફીને ઘરે માટે બનાવીએ એટલે થોડી ક્વોન્ટિટી વધે. વધારે જોવા જાય તો તે 25 ની મેક્સિમમ. બરાબર છે. હવે થોડોક એમને એક ગાણિતિક સવાલ પૂછે કે જેમાં માની લો કે કોઈ વ્યક્તિ રોજ નાની લારી કે દુકાન કરે, બરોબર છે, તો એમાં 200 સમોસા વેચે, બરાબર છે. એક પ્લેટમાં બે કે કેટલા સમોસા હોય છે? 2 હોય છે ને? હા, 2 હોય છે. બરાબર છે. તો 200 સમોસા વેચે અને 50 પ્લેટ કદાચ પુલાવ વેચે, બરાબર. તો એ દિવસથી કંઈ પૂરો કરે, યા તો માની લો કે તમે સવારથી ધંધો કરો તો બપોરે તમારો ધંધો પૂરો થઈ જતો યા તો સાંજે થતો હોય, ગ્રાહકીના આધાર રાખતો હોય, તો એ જે દિવસના અંતે એના કિસ્સામાં કેટલું પેમેન્ટ બચે? તો તમે સમથિંગ જોવા જાય તો 200 સમોસાની આપણે જો વાત કરવા જાય તો 10 રૂપિયાની ગણતરી પર આપણે જઈએ તો 2000 રૂપિયાના આપણે સમોસા થઈ શકે. અને ચણા પુલાવના જો આપણે ડીશના 10 રૂપિયા કહીએ તો એ મતલબમાં એ કરીએ તો 50 ડીશના 500 એટલે 2500 નું મતલબ પર ડે બરાબર છે ધંધો. અને એના અનુસંધાનમાં જોવા જાય તો ગણતરી કરીએ તો 700-800 ની આજુબાજુ 800-900 ની બચત તો મેક્સિમમ કરી. આ ધંધામાં કેવું હોય છે કે એવું સરેરાશ નથી હોતું કે રોજ આટલું જ જાય, ચડાવ ઉતારો અપડાઉન થયા કરે. બરાબર છે. એ સિઝન પર કે પછી કોઈ વાર તહેવાર પર આધાર રાખતો હોય છે, જે દિવસે વધારે વેચાણ થાય તે દિવસે વધારે આવક થાય. બરાબર છે. હવે તમે જે આ ધંધો કરો છો તો એના માધ્યમથી તમારા ઘરના બધા ખર્ચાઓ નીકળી જાય છે કે પછી એક્સ્ટ્રા કંઈક કરવું પડે છે? આ તો જો તમે મેં જે અગાઉમાં તમે વાત કરી હતી 2500 ના અનુસંધાન પર આપણે ચાલીએ તો ઘરનું પરિવાર મતલબ એક્સેપ્ટ થઈ શકે છે અને થોડા બહારના બી ખર્ચા નીકળી શકે. બરાબર છે. ઓકે. અને ઓલરેડી ઘરે તો થોડી ઘરે પશુપાલન એમ તો થોડા ઘણા વ્યવસાય હોય છે. બરાબર. મેન્ટેનન્સ જળવાઈ જાય. આ ધંધાથી આપણે 25-30 હજાર મહિને કમાવા છે તો પોસિબલ છે? પોસિબલ છે. એમાં કેવું છે કે એવી જગ્યા આપણે જો સિલેક્શન ચોકડી પર એવી જગ્યા સિલેક્શન કરેલી હોય જ્યાં પબ્લિકની અવર જવર થતી હોય, પબ્લિક ક્યાંક માનો કે સ્કૂલ છે, કોલેજ છે, એવી જગ્યા પર આપણે જો આ વસ્તુ લારી મતલબ આ દુકાન કે કાં તો લારી નાસ્તાની ત્યાં આપણે કરીએ તો પોસિબલ છે. એટલે ટૂંકમાં મિત્રો જે પણ ગ્રાહકો છે એ આપણને વધારે સંખ્યામાં જો મળે છે, કોઈ એવી જગ્યા છે કે જ્યાં આગળ પબ્લિકની અવર જવર વધારે છે, કે જ્યાં આગળ કોઈ દવાખાનું છે, હોસ્પિટલ છે, યા સ્કૂલ છે, પ્રાઇવેટ હોય કે પછી કોઈ સરકારી, તો ટૂંકમાં ત્યાં પબ્લિક વધારે હોય ત્યાં આગળ આપણને સારી એવી આવક કે બેનિફિટ થઈ શકે. હવે જો કોઈ મહિલા છે યા તો કોઈ બેરોજગાર યુવાન છે, બરોબર છે, તો એને આ ધંધો સ્ટાર્ટઅપ કરવો છે તો એ પોતાના ઘરેથી કરી શકે યા તો પછી કોઈ લારી પર કરી શકે કે પછી કોઈ સોસાયટી હોય યા તો કોઈ ગામ છે કે જ્યાં આગળ કોઈ નાકા પરથી સ્ટાર્ટઅપ કરી શકે. અને જો કદાચ કરી શકે તો એને તમે કઈ સલાહ આપશો કે શરૂઆતમાં એને કઈ ભૂલોથી બચવું જોઈએ કે જે તમે કદાચ ધંધામાં ખોટ ખાધી હોય કે આવી જગ્યાએ ધંધો ના કરી શકાય તેવું તેવું? તો હું કોઈ બી મતલબમાં એ વ્યક્તિને એ જ કહી શકીશ કે પહેલાં તો તમે પોતાના હાથ સાફ કરો. એટલે મતલબમાં કઈ જગ્યા ધારો કે તમારે હોટલ કરવી જ છે, ઓલરેડી નાસ્તાની લારી કરવી, તો અમુક કોઈ ફ્રેન્ડ સર્કલ કાં તો કોઈ ગમે તે દુકાન હોય ત્યાં આપણે એનું બરાબર દીકરી કાં તો પછી થોડીક શીખવું જરૂરી છે ત્યાં. એટલે હાથ સાફ કરવાનો ટૂંકમાં. હાથ સાફ કર્યા પછી આપણે આપણી રીતે બધો ઘરે 2 થી 3 દિવસ એ વસ્તુને આપણે જે વસ્તુ માર્કેટમાં મૂકવાની છે એ વસ્તુને આપણે વાગળવું પડે, બનાવવું પડે અને એનો ટેસ્ટ ચેક કરવાનો. ચેક કર્યા પછી એવો વિસ્તારમાં સિલેક્ટ કરો જ્યાં પબ્લિસિટી હોય, ચોકડી હોય અને ત્યાં આજુબાજુ શું કોલેજ હોય, મતલબ પબ્લિકની અવર જવર હોવી જરૂરી છે. નાસ્તા બાબતમાં એ વસ્તુ છે એટલે એ બાબતને હું સલાહ આપવા ઈચ્છીશ કે તમે આ વસ્તુ પહેલા બરાબર છે. એટલે પહેલા મતલબ ટૂંકમાં આપણે પોતે મિત્રો શીખવું જરૂરી છે અને શીખ્યા પછી જ માર્કેટમાં ઉતરાય. કારણ કે તમે શીખ્યા વગર જો ડાયરેક્ટલી કોઈ પણ જગ્યાથી વાંચી અને જો કદાચ આવી રીતના જો ધંધો સ્ટાર્ટઅપ કરી દઈએ તો એ પોસિબલ નથી મિત્રો. હા, તો આગળનો સવાલ જગદીશભાઈ એ વાત કરું તમને કે આ જો ધંધો સ્ટાર્ટઅપ કરવો છે તો શરૂઆતમાં કેટલી મૂડીની જરૂર પડે? આ ધંધો આપણે મતલબ સ્ટાર્ટઅપ મતલબ એનું બિલકુલ સ્મોલ પાયે, નાના પાયે ચાલુ કરવું છે આપણે તો નહીં તો મારા અંદાજે 30,000 થી 35,000 રૂપિયાની મતલબ મહિને કરવું પડે. જો આપણી પાસે વ્હીકલ હોય તો વ્હીકલ ના હોય તો પછી આપણે એ પ્રમાણે સેકન્ડ વ્હીકલ લાવીને પછી
કરી શકીએ. હા, તો એ રીતનું એ કહ્યું. ઓકે, જો સેકન્ડમાં આપણે કરીએ છીએ તો સમથિંગ કેટલામાં સ્ટાર્ટઅપ કરી શકીએ? સેકન્ડમાં મતલબ કોઈની હોટલ લગભગ બંધ મતલબમાં થઈ ગયું અને બંધ જ કરી દીધું હોય તો એ વસ્તુ આપણને સેકન્ડમાં મળી જાય. મતલબ બરાબર 20,000ની વસ્તુ આપણને તકરીબન 10,000માં મળી જાય. બરાબર છે. એટલે ટૂંકમાં આગલો સવાલ મારો એ જ હતો કે આ ધંધો શરૂ કરવા માટે આપણને કોઈ મોંઘી દુકાન રાખવી જરૂરી છે કે પછી ઘરની બહાર કે કોઈ લારી પર કે પછી કોઈ સોસાયટીનું નાખવું યા તો ગામના છેવાડે ચાલી જાય? હવે હમણાં પહેલાં વાત કરીએ એમાં. એટલે જે તમે દુકાન જો આપણી પાસે આર્થિક પરિસ્થિતિ જો સારી હોય કે અને આપણો આત્મવિશ્વાસ જો આપણે એવું કહે કે આપણે આ વસ્તુ આ રીતના બનાવી શકીએ છીએ, આપણી વસ્તુ આ માર્કેટમાં આપણે વેચી શકીએ, તો આપણે જો આર્થિક પરિસ્થિતિ સારી હોય એટલે આપણે દુકાન જો મળતી હોય તો આપણે દુકાન બી લઈ શકીએ છીએ. બરાબર. બીજી વાત કે જો આપણી પાસે કદાચ આર્થિક પરિસ્થિતિ થોડી ઓછી હોય ને બધી થોડી ઓછા મતલબમાં હોય તો આપણે નાના પાયાથી મતલબમાં લારી લઈને બી આપણે ધંધો શરૂ કરી શકીએ. એટલે ટૂંકમાં આપણી જોડે વધારે મૂડી ના હોય તો પણ આવડત સારી હોય તો તમે સ્ટાર્ટઅપ કરી શકો. હે ને? હવે જે પણ સમોસા તળવા માટે આપણને એક તો કઢાઈની છે કે કોઈ ભઠ્ઠીની છે કે પછી આપણે ગેસ સિલિન્ડર, આ જે પણ કઢાઈ ને આપણે તમને નવા લાવવા જરૂર છે આપણે મળી જાય સેકન્ડમાં મતલબ બેસ્ટ છે કે જો મેં તમને જો આગળ વાત કરી કે કોઈની કદાચ ભર્યું પડે મતલબ હોટલના જે સાધનો ઉધારો પડેલા હોય તો આપણને જે પાર્ટીમાં આપવા કે તો પછી આપણે સેકન્ડ બાબતનું સેકન્ડમાં લઈ શકીએ છીએ. અને જો આપણી પાસે બજેટ હોય તો પછી આપણે નવું બી લઈ શકીએ છીએ આપણે. કાં તો બીજી વાત કે આપણે અત્યારે જે રોજગારી મતલબ અમુક વસ્તુ આપણને સબસિડી પ્રમાણે એ બી મળતી હોય છે, કીટ મળે જ છે. તો એના માટે બી આપણે પ્રયત્ન કર્યો હોય તો આપણને એ બી વસ્તુ આપણને લગભગ સબસિડીના પ્રમાણમાં મળી રહેશે. ઓકે. એ માટે આપણે જિલ્લામાં કે તાલુકામાં જિલ્લા સેવા સદનમાં આપણે ત્યાં રોજગાર કચેરીએ ત્યાં આપણે તપાસ કરવી પડતી હોય છે. તો જોયું ને મિત્રો, જગદીશભાઈએ આપણને એક્સ્ટ્રા પણ માહિતી આપી કે આવો જે પણ ધંધો આપણે કરવો હોય કોઈ પણ ધંધો તો જિલ્લા સેવા સદનમાં પણ આપણને સહકાર મળી રહેતો હોય છે કે જેમાં સાધન સામગ્રી જે પણ ધંધાને લાગતી વળગતી મળતી હોય છે એ એનું રિક્ષાનું ફોર્મ ભરવાનું આવતું હોય છે અને એ ભર્યા પછી આપણને સબસિડી પણ મળતી હોય છે. તો આગલા સવાલ પર આપણે જઈએ કે જે પણ તમે ચણા પુલાવ બનાવો છો અત્યારે, બરોબર, તો ગ્રાહકોની લાઈન કેમ લાગતી હોય છે કે તમે કોઈ એવું મસાલામાં કોઈ એડ કરો છો એવું કે પછી તમારી આવડત એવી છે પછી આ સ્વાદ આટલો બધો કેમ આવતો હોય છે? હું જે ચણા પુલાવ મતલબમાં જે બનાવું છું પછી મસાલા તો સેમ જ હોય છે. ઓકે. પણ અમુક પર્સનલ મસાલા બી છે અને અમુક જે મારો વઘારની બી પદ્ધતિ છે ને અલગ છે. બીજી વાત કે જે અંદર જે ચટણીનો ઉપયોગ જે રસાનો ઉપયોગ કરે છે ને એનો બી મારો મતલબમાં એનો સ્વાદના હિસાબે મારી લારી પર મતલબ ગ્રાહકો વધારે આવતા હોય છે. ઓકે. નેક્સ્ટ સવાલની વાત કરું તો ઘણીવાર સમોસા બહારથી પોચા પડી જતા હોય છે જગદીશભાઈ, બરાબર, અને તેલ વધુ પી જતા હોય છે. તો બજાર જેવા સમોસા એકદમ કડક બનાવવા માટે કોઈ તમે એ સલાહ આપી શકો? કોઈ રેસીપી એવી ખરી એમાં? એમાં કેવું છે કે સમોસાનો જે મતલબ સમોસા બનાવવા માટે તો આપણે ઓનલી ફોર મેદાની જ જરૂર હોય. મેદાની વસ્તુ એ બહુ ચીકણી વસ્તુ આવે છે. ઓકે. એટલે એમાં આજે અમે જે વાત કરી ને જે તેલ ઢીલા પડે છે એ આપણે જ્યારે લોટ મોજીએ લોટ આપણે મોવનનું પ્રમાણ બહુ 1 કિલો 100 ગ્રામ મેક્સિમમ રાખવું પડે કે મોવનના હિસાબે લોટ થોડોક અને કડક રાખવો જરૂરી છે. બહુ ઢીલો નહીં. આપણે જે ઘરે જે રોટલી બનાવીએ છીએ એ ટાઈપ ના હોવો જોઈએ. તો એની ક્રિસ્પી પણ ક્વોલિટી છે જળવાઈ થોડો કડક લોટ રાખો તો એ પ્રમાણે હવે મોવન નાખ્યા પછી જે લોટ કડક બનાવશે એના અનુસંધાને મતલબમાં જે તમે કીધું ને કે જે આ ઢીલા પડી જાય છે ને એ વસ્તુ ના બની શકે. લોટ કડક રાખવો પ્લસ તળવામાં બી થોડીક આપણે કાળજી રાખવી જરૂરી છે. ઓકે. હવે તમને એવું કહું કે 1 કિલો જે મેદો હોય એ મેદામાંથી કેટલા સમોસા બને? હવે 1 કિલો મેદામાં જો આપણે ગણતરીમાં જો આપણે નંગના જો 10 રૂપિયા આપણે જો સમોસાના એક નંગના જો આપણે 10 રૂપિયા આપતા હોય ને તો મેક્સિમમ 30 સમોસા બની શકે છે. ઓકે. અને જે આપણે 20ના જે 3 આપીએ છીએ આપણે સમોસા એ રીતના બનાવો તો મેક્સિમમ 42 થી 45 સમોસા બની. આ જગ્યાએ એક સવાલ એ થાય કે અત્યારે 1 કિલો મેદાનો ભાવ કેટલો હોય છે? 1 કિલો મેદાનો ભાવ માર્કેટમાં હોય છે 37 થી 38 રૂપિયા ભાવ છે. એમાં પણ ક્વોલિટી પર ડિપેન્ડ કરે? ક્વોલિટી મતલબમાં 2 થી 3 થી 4 પ્રકારના મેદા આવે છે. બરાબર છે.
તો મતલબ ગ્રાહકો આપણી બાજુ આકર્ષવા માટે ક્વોલિટી પણ હા વ્યવસ્થિત ક્વોલિટી એટલે એ વસ્તુ કે થોડીક વ્યવસ્થિત જ વસ્તુ લેવી પડે આપણે. બરાબર છે. હવે તમારો જે પણ ધંધો છે એમાં સૌથી વધુ કમાણી કયા દિવસે વારે કે તહેવારે થતી હોય છે? અમારે જે આ મતલબ જે આ વાર તહેવારો જે આપણા જે મતલબ આપણા મતલબ જે હિન્દુ તહેવાર. હિન્દુ તહેવારો ખરા ને તે તહેવાર પર ધારો કે બિલકુલ આઠમ છે, છઠરાધન છે, આઠમ, દિવાળીના તહેવાર, કાળી ચૌદશ છે, દિવાળી છે, એ જે અમુક આપણા જે હિન્દુઓના તહેવારો હોય છે ને ત્યારે વધારે આપણું થોડુંક બેનિફિટ રહે છે. ઓકે. અને જે મારી એવી જગ્યા પર લારી છે એમ જગ્યા પર મતલબ ચોકડી પર જ છે કે જ્યારે સ્કૂલ શનિ રવિ મતલબ જે ઓફનો દિવસ હોય છે ને ત્યારે થોડુંક મારો બેનિફિટ વધારે રહે છે, કારણ કે ત્યારે કે છોકરો આખો દિવસ ઘરે હોય છે. બરાબર છે. એના હિસાબે એમ તેમ. ઓકે. હવે આ જગ્યાએ એ સવાલ થાય કે આજના સમયમાં મોંઘવારી બહુ છે, બરોબર છે, દરેક વસ્તુમાં મોંઘવારી છે, તો તેલ ગેસ આ બધું જ મોંઘું છે જગદીશભાઈ. તો આપણે સરેરાશ જોવા જઈએ તો આ ધંધામાં તમને કેટલા ટકા નફો થાય? એટલે કે દાખલા તરીકે 100 રૂપિયાનું આપણે વેચાણ કરીએ કોઈ બી વસ્તુ, બરોબર છે, ચણા પુલાવ છે કે સમોસા છે, તો પાછળ મતલબ સમથિંગ કેટલા પૈસાની આપણને બચત થાય એમ? બચત થાય તો આપણે જો જોવા જઈએ તો હવે 100 રૂપિયાની વાત તો તમને ઓછું જ કહેવાય, પણ 100 રૂપિયાનો આપણે મેક્સિમમ મતલબ ચણા પુલાવ 10 ડીશ ચણા પુલાવ આપણે વેચીએ તો મેક્સિમમ 30 રૂપિયાની ગણતરી મારા અંદાજે ખરી. બરાબર છે, બરાબર છે. હવે દાખલા તરીકે આ થઈ આપણે ધંધાની વાત કરી રહ્યા છે, તો આજુબાજુ ઘણા લોકોની કીટી પાર્ટી હોય, બર્થડે પાર્ટી હોય, યા તો કોઈ નાની ઇવેન્ટ હોય કોઈના ઘરે, બરોબર છે, તો એ લોકો બુલ્કનો ઓર્ડર આપતા હોય છે આપણને, તમને ઘણીવાર બોલાવે છે, મને ખ્યાલ છે. તો માની લો કે ત્યાં આગળ જો ઓર્ડર આપે છે તો આપણે એક બુલ્કમાં એટલે સામઠો ઓર્ડર લેતા હોય છે, તો એ લોકોને કોઈ ડિસ્કાઉન્ટ આપો કરે તમે? ડિસ્કાઉન્ટ એટલે મતલબ ડિસ્કાઉન્ટ એટલે ધારે કે 100 નંગથી ઉપર હોય તો 5 સમોસાની અમે છૂટછાટ આપી શકીએ. બરાબર છે, તો આપણને થોડું ઘણું પોસાય. મતલબ પહેલા તો જે મોંઘવારી પહેલા જે મતલબ ઓછી મોંઘવારી હતી ને એ સમયે આપણે થોડા 50-100 રૂપિયા થોડા ઓછા લઈ લેતા. ઓકે. પણ હવે આપણે 2-5 સમોસા વધારે આપી દઈએ, કારણ કે મોંઘવારીના હિસાબથી. હા. ઓકે. તો લાસ્ટ સવાલ એમને કરી લઈએ કે આ ધંધામાં સૌથી મોટું જોખમ કે નુકસાન ક્યારે થઈ શકે, અને જો કોઈ દિવસ સમોસા કે પુલાવ જો બચી જાય તો એનો બગાડ અટકાવવા માટે શું કરી શકશે? એ વસ્તુ બગાડવા માટે ધારો કે હવે 1-2 દિવસે ધારો કે આ વરસાદનો માહોલ છે, વરસાદનો તો અમુક સમયે જોવું વારમાં જે આપણે જો પહોંચે મતલબ 5-4 વાગે તો ઉઠવાનું, એટલે પેલું તો વાતાવરણ જોવું પડે કે વરસાદનું શું છે શું નહીં. બરાબર. એના અનુસંધાને આપણે બટાકા બી એટલા બાફી શકીએ અને ચોખા બી બાફી શકીએ, કારણ કે જો વધારે બાફી જઈશું તો વસ્તુ વેચાવાની નથી તો વસ્તુનો બગાડ થવાનો, બરાબર. બગાડ થશે તો હવે જો એ વસ્તુ સારી રહે ત્યાં સુધી કદાચ કોઈ આપણું ફ્રેન્ડ સર્કલ ગમે તો હોય તો એમને આપી શકે, પછી બગડે એવું લાગે મતલબમાં ઉતરે એવું થાય તો એને પછી બરાબર શરૂઆતમાં તમારી જોડે આવું કોઈ વાર બન્યું છે લાઈફમાં? પ્રોબ્લેમ થાય ઘણી વખત બન્યા છે, મતલબ આજે 10-15 વર્ષમાં એવા બી અનુભવ બન્યા છે કે અમે અમુક એવો ભરેલા બી સમોસા અમે બરાબર બધાને આપ્યા છે. તો જગદીશભાઈ, તમે મેં ધાર્યું તો એના કરતાં બહુ સારા જવાબો આપ્યા, અને આપણો આજે પણ એપિસોડ છે પોડકાસ્ટ અમે મૂકીએ છીએ ઓલ ગુજરાત સામે, કે જે લોકો બેરોજગાર છે આજે લોકો, તો એ લોકોને કેવું હોય છે કે તમે ગ્રેજ્યુએશન થયેલા છો, એવી રીતના દરેક વ્યક્તિ ગ્રેજ્યુએટ થયેલો હોય છે, તો એ એવું વિચારતો હોય છે કે એક રોડ પર લારી કરીને આવો ધંધો કરવો એ આપણને કઈ રીતના પરવડે, એટલે થોડુંક શરમ સંકોચ ઊભો થતો હોય છે. તો મારો આશય એટલો જ છે કે તમે આવી રીતના જો કેમેરાની સામે આવો છો તો તમને ઓલ ગુજરાતમાં જેટલા પણ બેરોજગાર લોકો જુએ છે તો એ તમને જોઈને પ્રેરણા લે એમાંથી કે આપણે પણ આવો ધંધો કરી શકીએ, બરોબર છે. તો આપણો આશય એક જ છે, અને એ આશયમાં તમે બહુ જ મદદરૂપ થયા. તમારો ખૂબ ખૂબ આભાર દિલથી. થેન્ક યુ સો મચ.